નમસ્કાર દર્શકો, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હેડલાઇન ન્યૂઝના એક નવા જ સેગમેન્ટમાં આપનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે વિશ્વની એક એવી જગ્યાની જ્યાં આગળ મુસ્લિમ લોકો દ્વારા શિવલિંગની પૂજા કરવામાં આવે છે. જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું. એક એવી જગ્યા છે ભારતમાં જ્યાં શિવલિંગની પૂજા મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે. તો ફોકસ કરીએ એ મંદિર ક્યાં છે અને તેની શું માન્યતા છે. સૌપ્રથમ યુપીના ગોરખપુરમાં એક શિવ મંદિર આવેલું છે. તે શિવ મંદિરમાં તમે જ્યારે પણ પ્રવેશ કરશો ત્યારે તમને હિન્દુઓની સાથે સાથે મુસ્લિમ પણ જળ ચડાવતા નજર આવશે. શું છે તેની પાછળનું કારણ, તેના ઉપર નજર કરીએ. 11મી સદીમાં મોહમ્મદ ગજનબી નામનું મુસ્લિમ રાજા ભારત આવ્યો હતો. જ્યારે તે ભારત આવ્યો તે સમયે તેને ભારતીય તીર્થ સ્થળોને નાશ કરવાનું બીડું ઉઠાવ્યું હતું અને જ્યાં પણ ભારતીય તીર્થ સ્થળ તેને દેખાતા તે તેને સંપૂર્ણ રીતે નાશ કરતો હતો. તે સમયે તે યુપી પહોંચ્યો અને યુપી પહોંચીને ગજનબીએ જોયું કે આ શિવ મંદિરની પૂજા ઘણા લોકો કરે છે. ત્યારે તેને પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે આ શિવ મંદિર જે છે અને આ શિવલિંગ જે છે તેને નષ્ટ કરો. તેના સૈનિકો જ્યારે મંદિરને નષ્ટ કરવા ગયા પણ ભારે મહેનત બાદ એ મંદિરને તેઓ ટસમસ ના કરી શક્યા. ગજનબી ખૂબ જ ગુસ્સામાં હતો અને તેને વિચાર્યું કે હવે તો ગમે તે રીતે આ મંદિરને મારે પૂરું જ નષ્ટ કરવું છે. એટલે તેને શિવલિંગને ત્યાંથી ઉખાડીને ફેંકી દેવા માટે મંદિરમાં ખોદાણ કામ શરૂ કર્યું. સૈનિકો જેમ જેમ ખોદતા ગયા તેમ તેમ શિવલિંગ મોટું થતું ગયું અને ગુસ્સેથી ભરાયેલા ગજનબીએ આ મંદિરના શિવલિંગ ઉપર એક મુસ્લિમ કલમા લખાવી દીધો. તેને મુસ્લિમ કલમા તો લખાવી દીધો અને વિચાર્યું કે જ્યારે આ કલમા લખેલું શિવલિંગ હિન્દુઓ જોશે ત્યારે તે મંદિરમાં આવીને પૂજા નહીં કરી શકે. પણ તેને જે વિચાર્યું હતું તેના કરતાં સાવ ઊંધું થયું. ભગવાનની કંઈક અલગ જ ઈચ્છા હશે અને જ્યારે તેને આ કૃત્ય કર્યું તે પછી આ મંદિર વધારે ફેમસ થઈ ગયું. મંદિરમાં વધુ ને વધુ ભક્તો આવતા ગયા અને આ મંદિરના શિવલિંગની વધુ પૂજા કરતા ગયા. કારણ કે મંદિરમાં શિવલિંગ ઉપર કલમા પણ લખેલું છે એટલે મુસ્લિમો પણ ત્યાં આવે છે અને હિન્દુઓ પણ શિવલિંગ છે એટલે ત્યાંની પૂજા કરે છે. ગજનબી સાવ હારી ગયો અને તેને તે જગ્યા છોડી દીધી. પણ આજે પણ આ મંદિરમાં જે છે તે શિવલિંગની પૂજા હિન્દુ અને મુસ્લિમ બંને દ્વારા કરવામાં આવે છે. શું તમને આ શિવલિંગ વિશે ખબર હતી? ખબર હતી ને જો તમે જઈને આવ્યા છો આ મંદિર પાસે તો કમેન્ટમાં બતાવજો કે આ મંદિર તમને કઈ રીતની વાઇબ્સ આપે છે. અને જો નથી જ ગયા તો જરૂરથી એક વખત યુપીના ગોરખપુરમાં આવેલા આ શિવ મંદિરની જરૂર મુલાકાત લેજો.